Good evening, sir. સર 5 મિનિટ્સ પછી આવશે એમ કીધું. Okay, okay. મીટિંગ ક્યારે લોન્ચ થઈ? બસ 2-3 મિનિટ થઈ. ઓકે. Good evening, sir. 5 મિનિટ્સ. Okay, okay. Good evening, sir. Good evening, બાળકો. Good evening, sir. Good evening, sir. Good evening, good evening. ગુડ નાઇટ સર. Good night. તો લેક્ચર પૂરો થાય પછી કહેવાનું હોય. સર બાકી મજામાં ને? એકદમ જમી લીધું સર? એકદમ મજામાં. તો વાંધો નહીં. તો જુઓ બાળકો, ક્વેશ્ચન નંબર 27 અને આ કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન બધાનો બાપુજી. આ ક્વેશ્ચનમાં આપણે અત્યાર સુધી જે ભણ્યા છે ને એ બધું પૂછ્યું. હા, હું હવે હમણાં આવીશ. કોલોની સોરી. Good evening, sir. કઈ વાંધો બોલું? હા સર. ઓકે. તો જો શું કીધું છે ક્વેશ્ચન. Good evening, sir. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. હવે તારા પછી જે આવવાના એ બધાને કહી દેજે કે ગુડ ઇવનિંગ સરે કહી દીધું. હવે ફાઇનલી બોલું છું બાળકો. હા, બોલો. જો A Limited operates a system of standard cost and following information is available. Actual result આપ્યું છે તમને કે મટીરીયલ કન્ઝ્યુમ્ડ કર્યું છે 3600 યુનિટ્સ અને એક યુનિટ આવ્યું હતું 52.50 રૂપિયામાં. એટલે 1,89,000 રૂપીસ નો મટીરીયલ પાછળ ખર્ચો થયો છે. ડાયરેક્ટ વેજીસ એકચ્યુઅલ માં થયા છે 2200, ફિક્સ એક્સપેન્સ છે 1,88,000 અને વેરિયેબલ એક્સપેન્સ છે 62,000 અને આઉટપુટ
આપણે ફિનિશ ગુડ્સ બનાવ્યા છે 3500 યુનિટ્સ. For the above period, standard production capacity was 4800 units and breakup of the standard cost. એક યુનિટ બનાવવાની સ્ટાન્ડર્ડ કોસ્ટ નો ડેટા આપ્યો છે કે મટીરીયલ જે છે જો તમારે 1 યુનિટ ઓફ ફિનિશ ગુડ્સ બનાવવું હોય તો 1 યુનિટ મટીરીયલ ની પણ જરૂર પડશે અને 50 રૂપીસ નો એનો ભાવ છે એટલે 50 રૂપિયા એક યુનિટ નો ખર્ચો થયો. વેજીસ ના 6 રૂપિયા, ફિક્સ એક્સપેન્સ 40 અને 20 રૂપિયા વેરિયેબલ એક્સપેન્સ. નીચે કીધું છે કે સ્ટાન્ડર્ડ વેજીસ પર યુનિટ ઇઝ બેઝડ ઓન 9600 hours for the above period at the rate of 3 rupees per hour. 6400 hours were actually worked during the above period. In addition, wages for 400 hours were paid to compensate for idle time due to breakdown of the machine, and overall wage rate was 3.25 per hour. આપણે આટલા વેરિયાન્સીસ ગોતીને દેવાના છે. ક્વેશ્ચનમાં ગમે એટલા વેરિયાન્સીસ કીધા હોય આપણે બધાય ગોતશું, બરાબર, જેટલા પણ આપણને આવડે છે અને અવેલેબલ ઇન્ફોર્મેશન માંથી જેટલા પણ આપણે ગોતી શકતા હોય. તો બાળકો આ ક્વેશ્ચન ગણવાનો એક રૂલ બનાવ્યો છે કે 50% ક્વેશ્ચન જે છે ને એ હું ગણાવું તમને, 50% તમે ગણીને આપો. ઓકે. 4 વસ્તુ છે, મટીરીયલ, વેજીસ, ફિક્સ એક્સપેન્સ ને વેરિયેબલ એક્સપેન્સ. આ 4 માંથી તમે જે બે કેસો ને ઈ બે આપણે ક્વેશ્ચન ની સાથે સમજતા સમજતા આપણે લોકો જે છે એ આન્સર ગણીશું અને બાકીના બે તમારે ગણીને આપવાના છે જેનો આન્સર આપણે ટેલી કરીશું. તો તમે કયો એ બે વસ્તુ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ, બરાબર, કે જેમાં તમારે મારી જરૂર પડવાની હોય એવું તમને લાગતું જ હોય કે ભાઈ આ વસ્તુ તો સર કહેશે તો 4 માંથી કયા બે વેરિયાન્સીસ જે છે કે જે તમે પોતે ગણશો? 4 તમે ગણો. 4 ગણશો હે? તમે તમારી વાત થાય છે. તમારી વાત તો વિડિયો ઓન કરો ને. મટીરીયલ વેરિયાન્સીસ એક એવો વેરિયાન્સ ખરો કે જે બહુ સહેલો અને ઈઝીએસ્ટ છે, બરાબર. તો હું એવું એક્સપેક્ટ કરું છું કે તમે મટીરીયલ વેરિયાન્સ તો તમે જ ગણીને આપો. હા સર. હા એ અમે ગણી નાખશું. ઓકે. હા તો 5 મિનિટ આપું છું તમને બાળકો, ઝડપથી મને કયો શું આવશે આન્સર. જય હો શંકરા.
થયો બાળકો થયો, કારણ કે આ જે નીલે લખ્યો છે ને મિતુલે જેમાં હાઈ પાડી છે એ તો ખોટો આન્સર. નહીં સર, નો થયું. તો બાળકો સૌથી પહેલા તો મારે શું ગોતવું પડશે? કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર, બરાબર કે નહીં? યસ સર. જે આઈ થિંક બહુ જ ઈઝી હોવું જોઈએ તમારા માટે. બહુ ચોખ્ખું સ્ટાન્ડર્ડમાં લખેલું છે. સ્ટાન્ડર્ડ કોસ્ટ નું જે ટેબલ આપ્યું છે એ 1 યુનિટ બનાવવા માટેનું છે અને મટીરીયલના કાઉન્ટ્સમાં લખીને જ આપ્યું છે કે જો તમારે 1 યુનિટ નું આઉટપુટ જોતું હોય તો મટીરીયલે તમારે 1 યુનિટ જ વાપરવા. તો એકચ્યુઅલમાં તમે 3500 યુનિટ્સ બનાવ્યા છે. તો 3500 યુનિટ્સ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એકચ્યુઅલ આઉટપુટ જે છે એ આવે. આ એક જ વસ્તુ હતી કે જે મટીરીયલ કોસ્ટના અંદર મારે ગોતવાની થતી હતી. હવે ઓબ્વિયસલી જો મારે વેરિયાન્સ ગણવો હોય કોસ્ટનો તો 3 જ કોલમ, કારણ કે સિંગલ મટીરીયલ માંથી પ્રોડક્ટ બની રહ્યું છે તો 3 કોલમનું ટેબલ બનશે. SQ into SP, AQ into AP, AQ into SP. 1, 2, 3. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મેં ગોઈતી 3500 યુનિટ્સ છે અને મટીરીયલના કાઉન્ટ્સમાં 1 યુનિટના રૂપિયા લખ્યા છે તો એ 50 રૂપિયા છે. એટલે બીકોઝ ઓફ 1 યુનિટ જ વાપરો છો 50 અને 1 યુનિટ જ બને છે, 1 યુનિટ વાપરો છો ને એમાંથી 1 યુનિટ જ બને છે એટલે પર યુનિટ મટીરીયલ કોસ્ટ 50 રૂપિયા જ આવે છે. 1,75,000 ફર્સ્ટ કોલમ થાય. સેકન્ડ કોલમ તો ક્વેશ્ચનમાં જ આપી છે કે એકચ્યુઅલ મટીરીયલ કોસ્ટ 1,89,000 છે અને થર્ડ કોલમ એકચ્યુઅલ ક્વોન્ટિટી, તો એ એકચ્યુઅલ કોસ્ટ વાળું જે ટેબલ જે છે એ 3500 યુનિટ્સ બનાવવા માટે એટલો ખર્ચો કર્યો છે અને એમાં મટીરીયલ કેટલું વપરાણું એ ત્યાં આપ્યું છે 3600 યુનિટ્સ
ત્યાં કીધું જ છે કાઉન્સમાં. અને 1 યુનિટની સ્ટાન્ડર્ડ કોસ્ટ 50 રૂપિયા. તો 1,80,000. મટીરિયલ કોસ્ટ વેરિયન્સ જે છે ને એ ઓબ્વિયસલી $14,000 એડવર્સ આવે. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ જે છે એ ઓબ્વિયસલી 1,80,000 ને 1,89,000 તો 9,000 રૂપિયા એડવર્સ થાય. અને મટીરિયલ યુસેજ વેરિયન્સ 1 માઇનસ 3 જે છે એ થાય 5,000 એડવર્સ. આવો આન્સર આવો જોઈએ. જે લોકોએ પણ અટેમ્પ્ટ કર્યો છે અને અહીંયા લખવાનું કર્યું છે એમાં ઝૈનબે સાચું લખ્યું છે, બાકી આ બધા આન્સર ખોટા જ છે. એટલે તમારે એનાલાઇઝ કરવું જોઈએ કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. સમજાણું બધાને ભાઈ? યસ સર. યસ સર. થઈ ગયું છે કે આ તમે પાછું કોપી પેસ્ટ હજી કરશો? ડન. થઈ ગયું છે. Done. આના પછીની સ્લાઇડ કરો તો એક મિનિટ. કેવી સ્લાઇડ કરું? આના પછીની ડન. બધાને બાળકો હા સર. હવે સેકન્ડ છે લેબર કોસ્ટ વેરિયન્સ. લેબર કોસ્ટ વેરિયન્સ માટે જો મારે ટેબલ બનાવવું હોય અને નીચે જા કેમ ચાતું તો ઓબ્વિયસલી ટેબલ કેવું બને બાળકો? જો કોક મને કહી શકે તો ભાઈ. શું લખવું અહીંયા? સ્ટાન્ડર્ડ આર્ટ સ્ટાન્ડર્ડ રેટ. SH into SR. H into R. H into ને SH H into H S. into બરાબર કર્યું મેં? હા. હા સર. ક્વેશ્ચન વાંચું તો હું ડાયરેક્ટલી કઈ વસ્તુ મૂકી શકું છું આ ટેબલમાં? તો કે ડાયરેક્ટલી જે મૂકી શકું છું એ આ 3500 યુનિટ્સ જે મેં બનાવ્યા છે એના માટે જે ડાયરેક્ટ વેજીસ જે મેં ઇન્કર્ડ કર્યા છે એ, અને એ છે 22,100 રૂપિયા. મારી સેકન્ડ કોલમ જે છે એ તો તૈયાર જ છે. બરાબર કે? હા. યસ. હવે મારી પાસે હોવું જોઈએ એક તો SH, SR અને AH. ક્વેશ્ચન ને અગેન જો હું પ્રોપરલી રીડ કરું ને તો મને બધું સમજાય વ્યવસ્થિત રીતે. મને બહુ ચોખ્ખું કીધું છે અહીંયા કે સ્ટાન્ડર્ડ વેજ રેટ પર યુનિટ ઇઝ બેઝડ ઓન 9600 hours for the above period at the rate of 3 rupees per hour. 6,400 hours were actually worked during above period. In addition, wages જે છે for 400 hours were paid to compensate for idle time due to breakdown of machine. આટલું વાંચું તો આના ઉપરથી હું શું કહી શકું ભાઈ?
કઈ વસ્તુ જે મને સીધી ક્વેશ્ચન માં લખીને જ આપી છે અને મારા ટેબલ માં લખવાની જ થાય સીધી? અરે બાપા, આટલી વાર? Actual hours મને આપેલ છે. 64 4 hours actually work. તો actual hours જો મને આપ્યા હોય તો એ છે 6800 hours. એટલે તમારે બાળકો ઘણી બધી મહેનત કરવાની જરૂર છે, કારણ કે તમને આટલા બધા ક્વેશ્ચન પછી પણ જો નથી ખબર પડતી તો એ બહુ અઘરું કહેવાય. 6400 hours તો છે, અને સાથે બહુ ચોખ્ખું લખેલું છે અંગ્રેજી ભાષામાં કે ઇન એડિશન ટુ ધેટ 400 hours આઇડલ ટાઈમ નું પેમેન્ટ એ થયું છે. એટલે એકચ્યુઅલ hours જે છે એ 6800 hours. જે તમે ટેલી એ કરી શકો. તમને જો ત્યાં નીચે એકચ્યુઅલ વેજ રેટ આપ્યો છે પર hour. કેટલો આપ્યો છે? 3.25 3.25 into 6800 hours કરું તો મને એકચ્યુઅલ વેજ કોસ્ટ મળે કે ન મળે? હા 2200. યસ સર, 2200. હા સર. 2200. છે ને? હવે વાત આવે SH અને SR. તો જો મારે સ્ટાન્ડર્ડ hours ફોર એકચ્યુઅલ આઉટપુટ ગણવું હોય તો કઈ રીતે ગણવું બાળકો? અહીંયા લખું AO અને અહીંયા લખું SH. હવે તમે કયો ઈ કરવું એ. નથી ખબર પડતી ને કાંઈ? કાંઈ એટલે કાંઈ ખબર પડતી નથી ને? આ શું બતાવે છે કે આપણને કાંઈ આવડતું નથી. જો આ ખબર તો મને ઈ ખબર પડત કે ક્વેશ્ચન માં મને કીધું છે કે 4800 યુનિટ્સ નું બજેટ હતું અને એ 4800 યુનિટ્સ ના બજેટ માટે 9600 hours કામ કરવું પડે. એકચ્યુઅલ માં 4800 યુનિટ્સ નથી બનાવ્યા, એકચ્યુઅલ માં 3500 યુનિટ્સ બનાવ્યા છે. તો ઓબ્વિયસલી 7000 hours આ મારો આન્સર થાય. પણ આ વસ્તુ આ જ રીતે ગોતવીને, આ ક્વેશ્ચન તો કેટલી હદે ગજબનો જોરદાર છે કે તમને બધું ગોઠવીને આપેલું છે. તમને ખાલી ખબર પડતી હોવી જોઈએ કે કઈ રીતે આપણે આમાં કરશું. 7000 કલાક આ જ રીતે ગોતો એવું જરૂરી નથી. મને સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ આપ્યો છે. સેકન્ડ ટેબલ છે ને, 6 રૂપિયા એક યુનિટ બનાવવું હોય ને તો 6 રૂપિયાની વેજ કોસ્ટ થાય. અને નીચેના પેરેગ્રાફમાં મને સ્ટાન્ડર્ડ રેટ પર આર આપેલું છે જે 3 રૂપિયા છે. તો આના ઉપરથી મને એ ખબર પડે કે જો 1 કલાકના 3 રૂપિયા હોય અને 1 યુનિટ બનાવવાની જો લેબર કોસ્ટ 6 રૂપિયા સ્ટાન્ડર્ડ પ્રમાણે થતી હોય તો સ્ટાન્ડર્ડ આર પર યુનિટ શું થાય? 6 ડિવાઇડેડ બાય 3 કરું ને 1 hours કામ કરવું પડે. તો ઓબ્વિયસલી એક બાજુ AO લખું ને એક બાજુ SH લખું. તો 1 યુનિટ્સ માટે
2 hours. તો 3500 યુનિટ્સ માટે કેટલા? તો અહીંયા લખી શકાય 7000 hours અને મને સ્ટાન્ડર્ડ રેટ પર આર ક્વેશ્ચન માં જ આપ્યો છે, ગણવા જવાની કે કઈ જરૂર છે જ નહીં, નીચેના પેરેગ્રાફમાં લખીને જ કીધું 3 રૂપિયા છે 1 કલાકના. આ ટેબલ થાય. ખબર પડી બાળકો? એ બાળકો Yes, sir. Yes, sir. હા. હા સર. બ્રહ્મજ્ઞાન કે ડિસેમ્બર મહિનામાં તમે એક્ઝામ દેવા જશો ને ત્યારે હોઝેફા સર આ રીતે બોલતા નહીં હોય તમારી પાસે. સમજાય છે શું કહું છું? યસ સર. યસ સર. એકચ્યુઅલ આઉટપુટ ની પેલા તો આ લખો જે મેં અહીંયા લખ્યું છે એ રીતે, અને પછી ઓલું ટેબલ બનાવો. અને હવે જો તમે એટલું થોડુંક મારા ઉપર એવો એહસાન કરી શકો કે ભાઈ વેરિયાન્સ નો આન્સર તમે ગોતીને કયો મને થોડોક સાચો, મને થોડી ઘણી પ્રાઉડ ની ફિલિંગ તમારા ઉપર આવે. જે આમ તો બહુ સિમ્પલ વર્ક જ છે પણ તોય સ્ટીલ થઈ જાય તો કેજો. ડન. કૃપાલી આ વર્કિંગ નોટ થઈ કે ઓલા વેરિયન્સ ગોતી લીધા છે? Done, sir. વેરિયન્સ પણ ગોતી લીધા? હા સર. ઓહો, તો જો હા સર, ડન. લેબર કોસ્ટ વેરિયન્સ 21,000 minus 22,100. કેટલા લખું? 21,000 minus 22,100. 1100 એડવર્સ. 1100 adverse. પછી શું લખું? લેબર રેટ વેરિયન્સ. Rate variance. 1700 adverse. પછી શું લખું? Labor efficiency variance. લેબર એફિશિયન્સી વેરિયન્સ 600 ફેવરેબલ. 600 favorable. બરાબર ને? Yes, sir. પૂરું થઈ ગયું ને? Yes, sir. Done. ઓકે. I reckon variance. તો
તમને 400 કલાક વર્કર્સે આઇડલ ટાઈમ રાખ્યો છે એ Ideal. તમારા જીકે માટે નથી કીધું કે તમને ખબર પડે કે કેટલા લોકો તમારી જેમ જ આઇડલ બેઠા હોય છે. એનો વેરિયાન્સ એ ગોતવા. એ છે આઇડલ ટાઈમ ઇન્ટુ into સ્ટાન્ડર્ડ SR. 400 કલાક ઇન્ટુ 3 રૂપીસ એડવર્સ આવે. અને આના લીધે હવે હું રિવાઇઝ એફિશિયન્સી વેરિયાન્સ જેને આપણે REV કહીએ છીએ અને એનું ઇક્વેશન શું છે? એફિશિયન્સી વેરિયાન્સ ઇઝ ઇક્વલ ટુ આઇડલ ટાઈમ વેરિયાન્સ પ્લસ REV. તો એફિશિયન્સી વેરિયાન્સ નો આન્સર આવ્યો છે 600 ફેવરેબલ એટલે 600 પ્લસ. આઇડલ ટાઈમ તો હંમેશા માઇનસ જ હોય. બરાબર કે નહીં બાળકો? યસ. તો મેં તમને એવું કીધું તું ને કે તમને જો લેબર કોસ્ટ વેરિયાન્સ આવડે તો વેરિયેબલ ઓવરહેડ વેરિયાન્સ આવડે જ. બરાબર કે નહીં? તો હવે એ સાબિત કરવાનો સમય આવી ચૂક્યો છે. પાંચ મિનિટ આપું છું બાળકો તમને. વેરિયેબલ ઓવરહેડ વેરિયાન્સ ગોતીને આપો.
બાળકો મેં સાચું લખ્યું આ? हाँ सर Yes. हाँ सर તો અહીંયા શું લખવું આ પહેલી કોલમમાં? 7,000. બરાબર ને? એટલા માટે કારણ કે આ તો ગોતવા જવાના હોય જ નહીં. સ્ટાન્ડર્ડ આર્સ તો સરખા જ રહેવાના, કારણ કે જેટલું કામ ફેક્ટરીએ કર્યું હશે એટલું જ વર્કરે કર્યું હશે, અથવા જેટલું વર્કરે કર્યું એટલું જ ફેક્ટરી. કલાકોમાં કોઈ ચેન્જ હોય જ નહીં. આ મેં ત્યારે તમને કીધું હતું. જે ચેન્જ હોય એ સ્ટાન્ડર્ડ રેટમાં હોય. બરાબર. એકચ્યુઅલ વેરિયેબલ ઓવરહેડ્સ તો ક્વેશ્ચનમાં જ આપ્યા છે ને. 60. કેટલા છે? 62,000. 62,000. તો આ 7,000 સાથે અને 6,800 સાથે કેટલા મલ્ટીપ્લાય થાય? 3 rupees. કઈ વર્કર્સ નો વેજ રેટ છે. વેજ રેટ ને વેજ રેટ સરખા નો હોય, આર્સ સરખા હોય, રેટ થોડા હરખા હોય. પણ તમને જો ક્વેશ્ચન માં સ્ટાન્ડર્ડ રેટ 20. યુનિટ આપ્યું, 20. વેરિયેબલ ઓવરહેડ્સ 20 રૂપિયા છે, પણ આ 20 રૂપિયા પર યુનિટ છે. જ્યારે આપણે અહીંયા પર આર લખવા છે તો ઓબ્વિયસલી મને એ જ્યારે મેં લેબર કોસ્ટ વેરિયન્સ ગોઈતો ને ત્યારે મને એ તો ખબર પડી જ ગઈ હતી કે 1 યુનિટ બનાવવું હોય તો 2 કલાક કામ કરવું પડે સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો જો હું સ્ટાન્ડર્ડ રેટ પર આર ગોતવા માંગતો હોઉં તો આ 20 રૂપિયાને 2 કલાકથી ડિવાઈડ કરી નાખવા પડે. જે રીતે વામે 6 રૂપિયાને 2 કલાકથી ડિવાઈડ કર્યા. બરાબર ને બાળકો? हाँ सर. Yes, sir. 10 70,000 રૂપિયા, આ 10 62,000. બધાને ભાઈ यस તો વેરિયેબલ ઓવરહેડ્સ કોસ્ટ વેરિયન્સ 1 - 2 કેટલા લખું? 8,000. કેવા? 8,000. Favorable. Variable overheads expenditure variance 3 - 2. So 6,000. 6,000 favorable. Variable overheads efficiency variance 1 - 3. 2,000 favorable. Idle time variance, idle time into standard rate 400 hours into 10 rupees 4,000. અને રિવાઇઝ એફિશિયન્સી વેરિયન્સ હવે હું સીધું લખી નાખું છું 2,000 પ્લસ 4,000. બરાબર છે ભાઈ?
Yes, sir. તો હવે જે ચોથો અને છેલ્લો વેરિયાન્સ છે કે જેના માટે તમે અટમોસ્ટ કોન્ફિડન્ટ હતા, ફિક્સ ઓવરહેડ વેરિયાન્સ. પાછી 5 મિનિટ તમને આપું છું. થઈ ગયો બાળકો? હા પાડો ના પાડો?
બાળકો થશે કે નહીં થાય? કોને કે છો રેન્સી? ફોનમાં ટાઈપ કરવાનો મેસેજ આમાં ટાઈપ થઈ ગયો? આ એક જ ફોનમાં કામ કરતા હોય ને તો આ માથાકૂટ થાય. તમે બધા મલ્ટીટાસ્કિંગ વાળા બધા જો મારે ફિક્સ ઓવરહેડ વેરિયન્સ ગણવા હોય તો આ કેસમાં 4 જ કોલમ્સ બનશે, કારણ કે નંબર ઓફ ડેઝ રિલેટેડ કોઈ ડેટા આપ્યો નથી. મેં જ ગણાવી નાખ્યો તો આપણો ટાઈમ બચત. ખોટા તમને મેં 5-7 મિનિટ આપી. એકચ્યુઅલ આઉટપુટ છે જ મારી પાસે 3500 યુનિટ્સ અને સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ એ ક્વેશ્ચન માં આપ્યો છે, કારણ કે જે ટેબલ આપ્યું છે પર યુનિટ નું જ છે. 40 રૂપિયા એક યુનિટ ના છે. તો 1,40,000 રૂપિયા. એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ એ ક્વેશ્ચન માં આપ્યા છે અને એ છે 1,88,000. બજેટેડ ફિક્સ ઓવરહેડ્સ નથી આપ્યા, પણ બજેટેડ આઉટપુટ આપ્યું. અને બજેટેડ આઉટપુટ ને સ્ટાન્ડર્ડ રેટ થી મલ્ટીપ્લાય કરીએ તો બજેટેડ ફિક્સ ઓવરહેડ્સ મળી જાય. તો 40 રૂપિયા એ 1,96,000 રૂપિયા. 192 સર. 1,92,000. 1,92,000. શું વાત, આટલું બધું તમને ધ્યાને છે એટલે. અને એકચ્યુઅલ આર્સ 6,800 અને આની જે એક વર્કિંગ નોટ કરવી પડે. 1 કલાકનો રેટ થાય 20 રૂપિયા, કારણ કે 1 યુનિટના 40 છે ને 1 યુનિટમાં 2 કલાક કામ કરવું પડે. આવું થાય. બરાબર છે ને બાળકો? યસ સર. યસ સર. તો કોસ્ટ વેરિયન્સ કેટલા લખું? 48,000 એડવર્ડ્સ.
हाँ सर. एक्सपेंडिचर वेरिएंस या हिमाक्षी ने प्राइवेट मैसेज अरे बाबा एवरीवन करवानो केम हिमाक्षी આવી ગઈ एक मिनट बाळको मैसेज तो કર્યો પણ हिमाक्षी ने प्राइवेट थी જો ભાઈ મેં લખ્યું છે एक्सपेंडिचर 4000 फेवरेबल. Yes, sir. वॉल्यूम वेरिएंस 52000 एडवर्स. ना वॉल्यूम ना બે ભાગ પડે કેપેસિટી વેરિએન્સ. હવે કેપેસિટી માટે બીકોઝ ઓફ પાંચમી કોલમ નથી બનાવતા આપણે એટલે 4 - 3 વાળું જ ઇક્વેશન આવે. 4 - 5 વાળું ઇક્વેશન નો થાય. तो 136 - 192 करूं तो કેટલા થાય 56,000. 56,000. તો એ થયા 56000 એડવર્સ અને એફિશિયન્સી વેરિએન્સ 1 - 4 તો એ 4000 ફેવરેબલ 4,000. બરાબર છે ને બાળક જોઈ લો સાવ સાચું ને બાળકો Yes, sir. થઈ ગયો છે બધાને Yes, sir. Yes, sir. Yes, sir. તો હવે જો તમે ક્વેશ્ચન વાંચશો ને બાળકો તો ત્યાં તમને ક્વેશ્ચનમાં સાવ છેલ્લે જો આ કીધું છે ટોટલ કોસ્ટ વેરિયન્સ તો ઓબ્વિયસલી ટોટલ કોસ્ટ વેરિયન્સ એટલે શું તો કે આપણે વસ્તુ બનાવવા માટે જે ટોટલ ખર્ચો કરીએ છીએ સ્ટાન્ડર્ડ કોસ્ટ એની 116 રૂપિયા છે એની સામે એક્ચ્યુઅલ કોસ્ટનો ડિફરન્સ જે તમે બે રીતે ગણી શકો એ જે બે રીતે ગણી શકાય ટોટલ કોસ્ટ વેરિયન્સ એક ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ ટોટલ एक्चुअल કોસ્ટ તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી થાય તો કે 3500 યુનિટ્સ આપણે બનાવીએ છીએ एक्चुअल માં અને એક યુનિટ બનાવવાનું સ્ટાન્ડર્ડ પ્રમાણે 116 રૂપિયા જ્યારે एक्चुअल કોસ્ટ એટલે શું તો કે તમને જે ટેબલ આપ્યું છે એનો ટોટલ કરવા આ ચારેય વસ્તુનો ટોટલ કરો કેટલો થાય ₹4,61,100. 61,000 તો 3500 ગુણ્યા 116 કરું કેટલા રૂપિયા થયા 4,06,000. તો કેટલા આવે 55,100 એડવર્સ ઓર તમે ટોટલ કોસ્ટ વેરિયન્સ એટલે શું તો કે ટોટલ કોસ્ટ મળે કઈ રીતે તો કે ટોટલ કોસ્ટ મળે મટીરીયલ થી તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ પ્લસ લેબર કોસ્ટ વેરિયન્સ પ્લસ વેરિયેબલ ઓવરહેડ્સ
કોસ્ટ વેરિયન્સ અને પ્લસ ફિક્સ ઓવરહેડ્સ કોસ્ટ વેરિયન્સ. તો મટીરીયલ કોસ્ટ વેરિયન્સ કેટલો ગોઈતો હતો? 14,000. 14,000 કેવા એડવર્સ? 14,000 એડવર્સ. લેબર કોસ્ટ વેરિયન્સ કેટલો? 1100 એડવર્સ હતો. 1100. વેરિયેબલ ઓવરહેડ કોસ્ટ વેરિયન્સ કેટલો હતો? 8,000 favorable. કેટલો? 8,000 favorable. ફેવરેબલ. 8,000 ફેવરેબલ. અને ફેક્ટરી ઓવરહેડ્સ હમણાં જ તમે ગોઈતો 48,000. ટોટલ કરશો ને તો 55,100 મળશે. બરાબર છે ને? હા સર. યસ. તો બાળકો 1 કલાક જેવું લાગ્યું આ ક્વેશ્ચન ને ગણતા ખાલી. અને બહુ ફ્રેન્કલી આપણે વાત કરીએ તો તમને અડધો તો આવડતો નહોતો. અડધો નહીં, ઓલમોસ્ટ 70% આવડતો. કારણ કે અડધી તો ખબર જ નહોતી પડતી કે ક્યાં શું લખવું કે કઈ રીતે લખવું. એટલે જો આવો ક્વેશ્ચન ફાઇનલ એક્ઝામમાં પૂછાઈ જાય અને તમારી હાલત જે અત્યારે છે જો એવી જ હાલત ત્યારે રહેવાની હોય તો તમે તો બઠાવડી જાઓ. બરાબર કે નહીં ભાઈ? હા બરોબર. હા સર. તો એના માટે હવે મહેનત કરવી પડે. હા. પ્રેક્ટિસ. હા સર. તો આજનો છેલ્લો ક્વેશ્ચન ગણી. આ જેટલો વહેલો પૂરો થાય, અડધી કલાક તો મિનિમમ લાગવી જોઈએ. કદાચ કલાકે થાય નક્કી નહીં, પણ જો 15-20 મિનિટમાં જ પૂરો થઈ જશે તો પછી પાછો આગળ વધારશું. આમ તો જો કે બહુ ઝડપથી જ પૂરો થઈ જશે. એટલે ના ખોટી વાત છે. આજનો આ છેલ્લો ક્વેશ્ચન નથી. તો જુઓ ક્વેશ્ચન નંબર 23 છે. તમને એવું કીધું છે કે કોસ્ટ અકાઉન્ટન્ટ ઓફ અ કંપની વોઝ given following information regarding overheads for the February. Overhead cost variance 1,400 adverse. Overheads volume variance 1,000 adverse. Budgeted hours for February 1,200 hours. Budgeted overheads for February 6,000 and actual rate of recovery 8 rupees per hour. You are required to assist him in computing following for the February. એમાં overhead expenditure variance, actual overheads, actual hours for actual production, overheads capacity, overheads efficiency and standard hours for actual output. આટલી વેલ્યુ આપણે ગોતીને દેવાની છે. હવે આ ઓવરહેડ્સ ફિક્સ છે કે વેરિયેબલ છે એ મને શેના ઉપરથી ખબર પડે બાળકો? વોલ્યુમ વેરિયાન્સ ઉપરથી. વોલ્યુમ વેરિયાન્સ એમાં આવે ભાઈ? ફિક્સ ઓવરહેડ્સ માં. પણ ખાલી વોલ્યુમ થી જ નહીં. હું જો અહીંયા નીચે વાંચું તો અહીંયા જો મને કેપેસિટી એ પૂછ્યું તો એના ઉપરથી એ ખબર પડે કે આ ફિક્સ ઓવરહેડ્સ નો જ ક્વેશ્ચન છે. અને જો આ ફિક્સ ઓવરહેડ્સ નો ક્વેશ્ચન હોય, નંબર ઓફ ડેઝ નો કોઈ ડેટા છે નહીં, તો તમારે કેટલી કોલમ્સ બનાવવાની થાય? 4. સૌથી પહેલું કામ જ શું કરી નાખવાનું? તો કે 4 કોલમ્સ બનાવી નાખવાનું. આજે અમે બનાવી છે જો AO into SR, AFOH, BFOH અને AH into SR 1 2 3 4. અને ક્વેશ્ચનમાં મને ખાલી એક જ વસ્તુ આપી છે, બજેટેડ ઓવરહેડ 6,000 રૂપીસ. તો એ ત્રીજી કોલમમાં અમે લખીએ નાખ્યા.
આટલું થઈ જાય એટલે મને કહેજો. ડન સર. આટલું ગજબ સુપર મેન. Done, sir. મને તો એવું થાય કે આ સવારના લેક્ચર્સ બધા બંધ કરી અને આ રાત્રે 8 થી સવારના 8 નો ટાઈમ કરી નાખો. અને તમે જે ઝડપથી ગણી રહ્યા છો ગજબ. તો હવે જો ક્વેશ્ચનમાં જો બાળકો તો મને ઓવરહેડ કોસ્ટ વેરિયન્સ આપ્યો છે 1400 એડવર્સ અને વોલ્યુમ વેરિયન્સ આપ્યો છે 1000 એડવર્સ અને સૌથી પહેલું જ મને શું પૂછ્યું છે ઓવરહેડ એક્સપેન્ડિચર વેરિયન્સ. તો તમને તરત ક્લિક થાય ને ભાઈ કે કોસ્ટ વેરિયન્સ જો 1400 એડવર્સ હોય અને વોલ્યુમ વેરિયન્સ જો 1000 એડવર્સ હોય તો કોસ્ટ વેરિયન્સ બેઝિકલી શું છે એક્સપેન્ડિચર અને વોલ્યુમ નો ટોટલ. જો 1000 વોલ્યુમ હોય અને કોસ્ટ વેરિયન્સ જો 1400 થતો હોય તો બાકીના 400 શું હોવા જોઈએ એક્સપેન્ડિચર વેરિયન્સ. ઓવરહેડ એક્સપેન્ડિચર વેરિયન્સ આ રીતે ગોતી શકીએ ને કે કોસ્ટ માંથી વોલ્યુમ કાઢી નાખી તો 400 એડવર્સ આવે. બરાબર કે નહીં બાળક? Yes, sir. યસ સર. તો આ જે નીચે મેં ગણ્યું છે એટલું એ ગણી નાખો જો ન ગણ્યું હોય તમે તો. ડન સર. ડન સર. હવે બાળકો મારો ટાર્ગેટ શું હોવો જોઈએ તો કે મારો ટાર્ગેટ આ જે મિસિંગ કોલમ્સ છે ને એને મારે ભરવી છે. તો 1 2 અને 4 આ ત્રણ વસ્તુ મિસિંગ છે ઈ મારે ભરવી છે. મારી પાસે ત્રણ વેરિયન્સ ના આન્સર છે કોસ્ટ વેરિયન્સ એક્સપેન્ડિચર વેરિયન્સ અને વોલ્યુમ વેરિયન્સ. કોસ્ટ વેરિયન્સ કઈ રીતે મળે? 1 minus 2. કોસ્ટ વેરિયન્સ તો મારા માટે નકામો છે કારણ કે 1 નામની કોલમ એ નથી અને 2 નામની કોલમ એ નથી તો મિસિંગ વેલ્યુ તો કઈ મળી ન શકે. વોલ્યુમ વેરિયન્સ કઈ રીતે મળે? 1 minus 3. 1 માઇનસ. એમાં મારી પાસે 3 છે તો 1 ગોતી શકાય કે ન ગોતી શકાય? હા ગોતી શકો. હા સર ગોતી સર. ઓર એની જગ્યાએ આ કરીએ કે એક્સપેન્ડિચર વેરિયન્સ કઈ રીતે મળે? 3 minus 2. 3 માઇનસ. 3 છે તો એના પરથી 2 ગોતી શકાય કે નહીં? હા ગોતી શકો. હા સર. તો જો મેં ઈ જ કહ્યું છે કે મારી પાસે એક્સપેન્ડિચર વેરિયન્સ હતો જેનું ઇક્વેશન છે 3 minus 2 ઈ મેં લખ્યું બરાબર. એક્સપેન્ડિચર વેરિયન્સ મેં ગોઈતો ઉપર હમણાં 400 એડવર્સ એટલે એનો આન્સર કેવો આવતો હોવો જોઈએ -400. 3 મારી પાસે ક્વેશ્ચનમાં આપ્યું જ છે 6000 અને 2 એટલે શું તો કે 2 એટલે એક્ચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ તો માઇનસ એક્ચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ તો એક્ચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ કેટલા થાય 6400 એટલે આ સેકન્ડ ની કોલમમાં 6400 આવી જાય ને ભાઈ. Yes. તો આ ગણી નાખો. Done. ડન. ડન સર. Done. ગજબ ગજબ. પણ બાળકો આ ક્વેશ્ચન પૂરો થાય પછી લેક્ચર પૂરો નથી થવાનો એટલે તમારી જે અચાનક જ જે સુપર પાવર આવી ગયો છે. યા સર રાત પડવા માંડે નથી. હા સર તમે આવો ઝૂમ કેમ કરો છો? અમે આવું જ વિચારી છીએ. જાનવી સર ક્યારેક અનુભવ આટલા વરના સર. હા અમે નથી વિચારતા એમ કઈ છીએ. હા હા કે વિચારી એવું. ઓકે.
તું સાંભળ પ્રિયાંશુ, તમે સર અત્યારે રાતે સીએ બન્યા ત્યારે આ લેક્ચર લેતા? તમારે રાતમાં હતું લેક્ચર સાંજે? કે મેં તો ઓલા ક્લાસ જ નથી કર્યા એટલે મને આમ ખબર ત્યારે લેક્ચર કે એવું કઈ હોય જ નહીં વિજય. ઓકે હા સર, તો ઓકે સેલ્ફ કરી ગયા. બરાબર. અત્યારે રાત્રે હું તો વાંચતો આ સમયે આ મારો વાંચવાનો સમય રહેતો બકા, એટલે એટલું તને કહી શકું કે હું અત્યારે ભલે કોઈ લેક્ચર બેક્ચર ની કોઈ વાત નહીં, પણ મારે ભણવાનું તો ચાલુ રહેતું અત્યારે. કારણ કે હું કઈક ઓકે સર 8 વાગ્યાનો બેસી જતો અને પછી કઈક 1-1:30 વાગ્યા સુધી મારું શેડ્યુલ રહેતું. ઓહો ઓહો, આખો દિવસ પછી સવારથી સાંજ ને પછી રાત? પાછું 6:30 ઉઠવાનું હોય ને, 6:30 થી પાછું. ઓહો સર. એટલે 6:30 થી ઉઠી ને 8:30-9 વાગ્યા સુધી, પછી બ્રેક 1-1.5 કલાક, અને પછી પાછું 10:30-11 વાગ્યાથી પાછું 3 વાગ્યા સુધી. ઓહો સર. તો જ મેળ પડે ને બગા, ક્યાંથી મેળ પડે મારા જેવા માણસ? હા સર. હું આમે ઠોઠળો હતો પાછો, એટલે મારે થોડીક હોશિયાર છોકરાઓ કરતા વધારે મહેનત કરી. હા રેવા દે સર, આમ તો એર નથી આવ્યો તમારે. બસ કરો સર. આપણે કોસ્ટ તો સર ફાઇનલમાં તમે કેવી? હાલો સર. મારા માટે બહુ અઘરું હતું બકા, કારણ કે હું ત્યારે જોબે કરતો સાથે પાર્ટ ટાઈમ, કારણ કે મારી ફાઇનાન્શિયલ પોઝિશન બહુ ખરાબ હતી. એટલે તો બહુ સર તમે સ્ટ્રગલ કરી છે ને ફાઇનલમાં? હું બકા પર્સનલ ટ્યુશન્સ લેવા જતો, અને એક જગ્યાએ અકાઉન્ટિંગ કરતો, અકાઉન્ટ લખવાનું કામ કરતો. ત્યાંથી પછી હું યાર રહેતો જામનગર રોડ ઉપર, ત્યાંથી સદગુરુ કોમ્પ્લેક્સ છે ને કાલાવર રોડ ઉપર, ત્યાં 2 છોકરીઓને ભણાવવા જતો પર્સનલ ટ્યુશન, સાયકલ લઈને. ઓહો સર, તો ઘણી કેવી રીતના સર ભેગું થતું? આ ટ્યુશન લેતા તમે, આર્ટિકલશિપ ચાલુ હોય, પછી તૈયારી ના ફાઇનલમાં આવ્યો તો ત્યારે પછી આર્ટિકલશિપ તો ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી બકા મારે. કારણ કે અમારી વખતે કેવું હતું કે અમારી વખતે અત્યારે જે ડાયરેક્ટ એન્ટ્રીમાં છે ને એના જેવું હતું કે ઇન્ટર વખતે જ આર્ટિકલશિપ રહેતી. એમ ઇન્ટર તમે જે અત્યારે એક્ઝામ આપીને આર્ટિકલશિપ ચાલુ કરો છો ને એવું નહોતું. ઓકે સર. આર્ટિકલશિપ અને ઇન્ટરમીડિયેટ બે સાથે આપવાનું રહેતું. એટલે હું જયારે ફાઇનલમાં આવ્યો ને ત્યારે તો ખાલી 2-4 મહિના જ આર્ટિકલશિપ ના બાકી હતા, એટલે ફાઇનલની અટેમ્પ જયારે હતી ત્યારે. ઓકે સર. તો બાળકો આના ઉપર, હવે મારી વાતની જગ્યા આના ઉપર આવીએ પાછા. તો આ 6400 મળી ગયા તમને. હવે કોસ્ટ વેરિયન્સ નો યુઝ કરી શકાય, એક્સપેન્ડિચર નો યુઝ કરી શકાય, વોલ્યુમ નો યુઝ કરી શકાય. બરાબર. કોઈનો પણ યુઝ કરીને તમે ફર્સ્ટ કોલમ નો આન્સર ગોતી શકો છો, જે 5000 રૂપીસ આવશે બેઝિકલી. બરાબર. તો હવે જો મેં કોસ્ટ વેરિયન્સ નો યુઝ કર્યો છે, જેનું ઇક્વેશન છે 1 - 2. કોસ્ટ વેરિયન્સ નો આન્સર 1400 એડવર્સ છે, એટલે -1400. બરાબર. 1 નંબરની કોલમ મિસિંગ છે, તો 1 એટલે AO * SR. 2 તો મેં ગોઈતી 6400. 6400 ઓલી બાજુ વયા જાય તો AO * SR મને મળે 5000 રૂપીસ, જે ફર્સ્ટ કોલમમાં લખી શકાય. બરાબર છે ને બાળકો? હા સર. હા સર. ડન સર. ડન. હવે માથાકૂટ આવે, કારણ કે આ પહેલી, બીજી, ત્રીજી કોલમ ફિલઅપ કરવી બહુ ઈઝી હતી. જો મારે કેપેસિટી અને એફિશિયન્સી વેરિયન્સ ગોતવો હોય ને, કે જે મને ક્વેશ્ચનમાં પૂછ્યો છે, તો ઓબ્વિયસલી મારે ચોથી કોલમ ફિલઅપ કરવી પડે. અને ચોથી કોલમ ફિલઅપ કરવા માટે મારી પાસે એક્ચ્યુઅલ આર્સ હોવા જોઈએ અને સ્ટાન્ડર્ડ રેટ પર આર હોવો જોઈએ. હવે એક્ચ્યુઅલ આર્સ અને સ્ટાન્ડર્ડ રેટ પર આર હું કઈ રીતે ગોતી શકું, એના માટે મારે ક્વેશ્ચન પાછો વાંચવાનો, કારણ કે ત્યાં જ કઈક માથાકૂટ આપી હશે કે જેનો યુઝ કરીને એ વસ્તુ ગોતી શકાય. તો આ તો કોસ્ટ વેરિયન્સ છે, આ વોલ્યુમ વેરિયન્સ છે. પણ જો અહીંયા બજેટેડ આર્સ આપ્યા છે 1200 કલાક,
અને મારી પાસે બજેટેડ ઓવરહેડ્સ પણ છે 6000, તો આ 6000 રૂપિયા કઈ રીતે બન્યા હોય? તો કે 6000 રૂપિયા બે રીતે બન્યા હોય. કાં તો બજેટેડ આઉટપુટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ કરો તોય 6000 રૂપિયા મળે, ઓર બજેટેડ આર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ પર યુનિટ કરો તોય 6000 મળે. તો આપણે ઓલરેડી વેરિયેબલ ઓવરહેડ્સ વખતે આ સેમ વસ્તુ કરતા હતા કે જો મારી પાસે બજેટેડ ઓવરહેડ્સ હોય અને બજેટેડ આર્સ હોય તો એના ઉપરથી હું સ્ટાન્ડર્ડ રેટ ગોતી જ શકતો હતો. તો સ્ટાન્ડર્ડ રેટ ઓબ્વિયસલી બજેટેડ વેરિયેબલ ઓવરહેડ્સ ડિવાઇડેડ બાય બજેટેડ આર્સ કરું, બરાબર. તો ઓબ્વિયસલી મને એ રેટ મળી જાય જે 5 રૂપીસ નો આવે, એટલે હું અહીંયા 5 રૂપીસ લખી શકું. બરાબર છે કે નહીં ભાઈ? હા સર. તો આ કરી નાખો. થઈ ગયું? હા ડન. હવે બચ્યું એકચ્યુઅલ આર્સ જ, અને એકચ્યુઅલ આર્સ માટે ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં હું જોઉં છું ને તો મને એકચ્યુઅલ રેટ પર આર આપ્યો છે 8 રૂપીસ, અને મારી પાસે એકચ્યુઅલ ફેક્ટરી ઓવરહેડ્સ પણ છે. એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ મેં ગોઈતા જ છે 6400 રૂપિયા, સેકન્ડ કોલમમાં છે જ. મારી પાસે એકચ્યુઅલ રેટ છે. આ 6400 કઈ રીતે બન્યા હોય? તો કે એકચ્યુઅલ આર્સ ઇન્ટુ એકચ્યુઅલ રેટ કરો એટલે મને 6400 મળ્યા હોય. તો હું અહીંયા આવું લખી જ શકું કે એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ એટલે શું? તો કે એકચ્યુઅલ આર્સ ઇન્ટુ એકચ્યુઅલ રેટ. તો એકચ્યુઅલ આર્સ એટલે શું? તો કે એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ ડિવાઇડેડ બાય એકચ્યુઅલ રેટ કરી નાખું તો 6400 ડિવાઇડેડ બાય 8 તો મને 800 કલાક મળે. તો મારા એકચ્યુઅલ આર્સ મળી ગયા 800 આર્સ, એટલે મારી ચોથી કોલમ બની ગઈ 4000 રૂપીસ. બરાબર છે ને બાળકો? હા બરોબર. અને એના લીધે હવે તમે અહીંયા પણ કરી શકો છો કે આ 6000 કઈ રીતે બન્યા? તો કે 1200 ગુણ્યા 5 થી 1200 બજેટેડ આર્સ અને સ્ટાન્ડર્ડ રેટ 5 રૂપીસ. આ એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ્સ કઈ રીતે બન્યા? તો કે 800 ગુણ્યા 8 થી 800 કલાક એકચ્યુઅલ આર્સ અને એકચ્યુઅલ રેટ 8 રૂપિયા. તો જો હવે આટલું હું કરી નાખું તો આના ઉપરથી મારે જો કેપેસિટી વેરિયાન્સ ગોતવું હોય તો કેપેસિટી વેરિયાન્સ ગોતી શકાય. કારણ કે કેપેસિટી વેરિયાન્સ નું ઇક્વેશન શું થાય? તો કે કેપેસિટી વેરિયાન્સ ઇઝ ઇક્વલ ટુ 4 માં, કારણ કે 4 જ કોલમ છે તો 4 માઇનસ 3 વાળું ઇક્વેશન આવે. બરાબર. તો 2000 રૂપીસ એડવર્સ. જો મેં ચેટ બોક્સમાં લખ્યું છે ભાઈ, આ કેપેસિટી નો આન્સર થાય. અને એ જ રીતે મારા એફિશિયન્સી વેરિયાન્સ નો આન્સર શું થાય? તો કે એફિશિયન્સી વેરિયાન્સ નું ઇક્વેશન શું થાય? 1 માઇનસ 4. તો ઈ કેટલું આવે? તો કે ઈ આવે 1000 ફેવરેબલ. એટલે તમે જો વોલ્યુમ વેરિયાન્સ તમને 1000 એડવર્સ મળ્યો છે, 2000 એડવર્સ અને 1000 ફેવરેબલ. સાવ સાચું બાળકો? હા સર. હવે મને પૂછ્યું તું શું? ઈ જો હું ટેલી કરું તો મેં ઓવરહેડ એક્સપેન્ડિચર વેરિયાન્સ, આ મારો પહેલા ક્વેશ્ચન નો આન્સર જે મેં ગોતી લીધો 400 એડવર્સ. બીજું છે એકચ્યુઅલ ઓવરહેડ્સ ઇન્કર્ડ, તો ઈ મેં ગોતી લીધું 6400 રૂપીસ એકચ્યુઅલ ઓવરહેડ્સ જે છે એ. ત્રીજું પૂછ્યું છે એકચ્યુઅલ આર્સ, તો ઈ મેં ગોતી લીધા 800 કલાક એકચ્યુઅલ આર્સ જે છે.
તો ત્રીજો ક્વેશ્ચન નો આન્સર આવી ગયો 800 કલાક. ચોથો અને પાંચમો ક્વેશ્ચન હતો કેપેસિટી વેરિયન્સ અને એફિશિયન્સી વેરિયન્સ ગણવાનું હતું, એ મેં ગોતી લીધું. પણ છઠ્ઠો ક્વેશ્ચન હજી નથી ગણ્યું અને એ છે સ્ટાન્ડર્ડ આર્સ ફોર એકચ્યુઅલ આઉટપુટ. આપણે સ્ટાન્ડર્ડ રેટ પર આર ગણ્યો પણ સ્ટાન્ડર્ડ આર્સ ફોર એકચ્યુઅલ આઉટપુટ હજી આપણે ગણ્યું નથી. અને આ ક્વેશ્ચન નો ટ્રિકી પાર્ટ છે, કારણ કે બાકીનું બધું તો તમે આ કોલમ્સ બનાવી હોય અને તમને થોડુંક બેઝિક નોલેજ હોય તો તમે આરામથી એ બધી વસ્તુ મિસિંગ વેલ્યુઝ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. પણ સ્ટાન્ડર્ડ આર્સ માટે તમારા કોલમ્સ જે બનાવી છે ત્યાં ક્યાંય લખ્યું નથી કે એસએચ જે છે. એટલે તમને યાદ આવવું જોઈએ જે મેં વેરિયેબલ ઓવરહેડ્સ વખતે ડિસ્કસ કર્યું હતું એ. અને એ શું છે તો કે એ છે કે સ્ટાન્ડર્ડ આર્સ ફોર એકચ્યુઅલ આઉટપુટ ગણવું હોય તો એઓ ઇન્ટુ એસઆર ક્યુ કે એસએચ ઇન્ટુ એસઆર ક્યુ, આ બે વસ્તુ કેવી હોય? સેમ જ હોય. બરાબર. તો એસએચ ઇન્ટુ એસઆર નો આન્સર એ કેટલો આવે? 5000. એઓ ઇન્ટુ એસઆર નો આન્સર એ 5000 આવે ને એસએચ ઇન્ટુ એસઆર નો આન્સર એ કેટલો આવે? 5000. આ મને ક્લિક થયેલું હોવું જોઈએ. હવે એમાં મારી પાસે એસઆર તો છે જ, કારણ કે સ્ટાન્ડર્ડ રેટ પર આર 5 રૂપીસ નો છે જ. તો એસએચ ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5000. તો એસએચ મારા કેટલા થાય? 1000 આર્સ. સમજાણું ને બાળકો? હા સર. તો અહીંયા બાળકો આપણું ફિક્સ ઓવરહેડ વેરિયાન્સ પણ પૂરું થાય છે. અને વેરિયાન્સ ઓવરહેડ વેરિયાન્સ વાળો જે પોઈન્ટ હતો એ પણ અહીંયા આપણો પૂરો જે છે એ થઈ જાય છે. આ 23મો ક્વેશ્ચન કર્યો, કારણ કે પછી આપણે બાકીના જ્યાં જ્યાં ઓવરહેડ, જેમ કે આ 26મો ક્વેશ્ચન આપણે ગણી લીધો છે, 27મો આજે ગણ્યો. તો ઓવરહેડ્સ ના હવે કોઈ ક્વેશ્ચન્સ જે છે એ લીથામાં બચતા નથી. આગળ કઈ રહી નથી ગયું ને? થઈ ગયો 22 ગઈકાલે કર્યો તો 21 થઈ ગયો, 20 કરી લીધો, આ 35 આપણે ગણી લીધો છે તે સમય 17મો લેબર નો. તો અહીંયા આપણું વેરિયાન્સ વાળો પોર્શન જે છે બાળકો પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ચાલુ કરવાનો છે અને એ છે કંટ્રોલિંગ રેશિયો. હું તમને જાજુ આજે પહેલો દિવસ છે એટલે હેરાન નહીં કરું બાળકો. કાલે આપણે જ્યારે પાછા મળશું સવારે મોર્નિંગમાં ત્યારે આપણે એની થિયોરી જે છે એ સમજી લઈશું. પણ જે અત્યારે કરીને છૂટા પડીએ એ પાર્ટ જે છે, તમે આવું ટાઇટલ આપો, કંટ્રોલિંગ રેશિયો.
ટેબલ બની જાય તો મને કહેજો. ડન સર. ડન સર. બધાને બાળકો? હા સર. સર 1 મિનિટ और ઉપરનો ટેબલ કરો ને. ડન સર. તો હવે કાલ સવારે મળશું બાળકો આ ક્લાસે, ત્યારે આમાં આગળ જોશું. એક સેકન્ડ 1 મિનિટ રાખો તો આ બાકી છે થોડુંક લખવાનું. હા હા કાંઈ વાંધો. બાકીના બધા આવજો. આવજો સર. આવજો સર. ગુડ નાઇટ સર. આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આવજો સર. ગુડ નાઇટ. આવજો. આવજો આવજો. જાનવી થઈ જાય તો કેજે.
સર એક જ લાસ્ટ લાઈન. Recording stopped. Thank you. હા ડન. આવજે. આવજો સર. આવજો સર. આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ.